નમસ્કાર, હું ગૌતમસિંહ સુરજીતસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગામ ખડાલમાં ગેરકાયદેસર રીતે ઊભું કરાયું મોબાઈલ ટાવર, જે બાબતે સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય તેવી જિલ્લા કલેક્ટર શ્રીને અરજી પણ કરેલી છે. જુઓ વધુ વિગત આજના સમાચારમાં. હા માજી, આપનું નામ બોલો. અચ્છા, અને આપણી જે જમીનમાં આ જે મોબાઈલનું ટાવર ઊભું થયેલું છે અને એમાં જે ગેરકાયદેસર રીતે જે જનરેટર આપની જમીનમાં ઊભું કરી દીધું છે, તો એ બાબતે આપનું શું કહેવું છે? અચ્છા, તમને અચ્છા, કોણ ધમકી આપે છે? શું નામ છે? અચ્છા, એટલે આ જે ટાવર જે છે આની જોડે જે જનરેટરની જગ્યામાં જે બાંધકામ થયું છે એ તમને પૂછ્યા વગરનું થયું, પૂછ્યા વગર જ કરી નાખ્યું છે, એટલે ગેરકાયદેસર રીતે ઊભું કરેલું છે. તો એ બાબતે તમે કોઈ કમ્પ્લેન કરી નહીં? ના, કલેક્ટર ઓફિસમાં કઈ કમ્પ્લેન ના કરી? આપી ને? એનું કોઈ કાર્યવાહી થઈ? સારું, ઓકે. બોલો, આપનું નામ? દેવરાજ શેરીચંદ્ર. કયા ગામથી બોલો? ખડાલ. હા, બોલો, આપનો પ્રશ્ન બોલો, શું પ્રોબ્લેમ છે? અમારા ફળિયામાં ટાવર નખાય છે એરટેલ કંપનીનું. હા. ગડતાલી જગ્યા ચાલા પ્રદેશી પછી એમની જગ્યામાં નાખે છે. હા. એ જગ્યા માટે અમે 55 સહીઓ લઈને આજુબાજુ 3 ફરિયાદ સહીઓ લઈને અરજી કરેલ છે. અમે પ્રાંત સાહેબને, કલેક્ટરને, સીએમ ઓફિસમાં બધી 7-8 જગ્યાએ અરજી કરે, તલાટી, ટીડીઓ બીડીઓ બધાને, પણ હજુ કોઈ રિસ્પોન્સ મળ્યો, કોઈ જવાબ મળ્યો, કોઈ ઇન્ક્વાયરી કરવા નથી આવ્યા. અને એ જગ્યાની મેં માહિતી આવી ટાઈમ અરજી આપી, પંચાયતમાં માહિતી માગી તો તલાટી ખાલી ટૂંકમાં મને લખીને આપી દીધું કે અમારો જો રેકોર્ડ નથી. પરદેશી જાલી ગડતાલની મેં માહિતી માગી અને એ બધા ચેડા કરેલા છે. પરદેશીની જગ્યાએ ગડતાલ એમના નામે આકારણી છે, એ ખરેખર એમનાને આકારણી નથી, એમને ચેડા કરીને નામે ચડાયેલી છે. તો આ બાબતે સરપંચ શ્રી પાસે ગયા તમે? સરપંચશ્રીને મેં અરજી આપી હતી, તલાટી સરપંચને મેં માહિતી માગી હતી અને કીધેલું કે આ ટાવર તમે રહેણાંક વિસ્તાર છે અને બીજા કંઈ કામની બહાર લગાવો, અમને વાંધો નથી. તો એમને કહ્યું કે આ જગ્યાએ ટાવર બનશે. એટલે સરપંચ શ્રી એવું કહ્યું? હા, આ ગામ આ જગ્યા પર કયો રોકાયો છે એવો ફરિયામાં આવીને પાછું બોલીને જતા રહેતા. એટલે દાદાગીરી કરે છે? હા, સરપંચ આવીને બોલીને ગયા હતા. તો આ બાબતે કલેક્ટર શ્રીમાં તમે ફરિયાદ કરી? કલેક્ટરશ્રીએ રજૂઆત કરી, પ્રાંત સાહેબ રજૂઆત કરી, સીએમ ઓફિસની રજૂઆત કરી. તો કલેક્ટર શ્રીએ શું જવાબ આપ્યો? એ તો ગયો તો એમને મારી મુલાકાત આપી હતી કલેક્ટર સાહેબે. ક્યારે ગયા હતા? લગભગ 5-6 દિવસ થયા. હા, શું કહ્યું એમણે? ઇન્ક્વાયરી કરાવડાવી છે. અચ્છા, ઓકે. બીજું કોઈ આપને કહેવું હોય? બસ અમારે તો ફરિયામથી ટાવર કેન્સલ કરાય, બહાર ગમે તે ગામની બહાર લગાવવાનો કોઈ વાંધો નથી. ટૂંકમાં ફરિયામાં ટાવરના આજુબાજુ 50-60 ઘરો આવેલા છે અને રેસિડેન્સી એરિયા છે, પ્લસ આ એમના નામે તો ગડતાલ છે જ ને બધી. એમને બીજી કોઈ જગ્યામાં ગેરકાયદેસર રીતે ઊભું કરી દીધું? હા, બીજાની ભટ્ટ ચીમરભાઈ બેસાઈ જગ્યા હતી, એમાં એમને એમનું નામ ચડાવી દીધું. અને અમે આ બધું પ્રૂફ માંગીએ છીએ, એમનું રેકોર્ડ બધું, કે તમે કઈ સાલમાં એમના જોડે જમીન રાખી, એ ગડતાલ ક્યારે રાખી, ક્યારે તમારું નામ થઈ, પંચાયતમાં જવાબ નથી આપતા, એ પણ પ્રૂફ નથી આપતા. બરાબર છે, ઓકે. ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો.